तो विद्यार्थी मित्रों, आज આપણે વાત કરીશું સ્થિર વિદ્યુત સ્થિતિમાન। तो આપણે સ્થિર વિદ્યુત સ્થિતિમાન વિશે સમજવાનું છે। અગાઉના લેક્ચરની અંદર આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જા વિશે વાત કરી ચૂક્યા। વિદ્યુત સ્થિતિ ઊર્જા વિશે હવે તમને ખબર હોવી જોઈએ। चलो एनी व्याख्या आवड़े कि ना आवड़े तमने। तो विद्युत स्थिति ऊर्जाનું આપણે જો રિવિઝન કરી લઈએ તો હું બોલી જાઉં, તમે સાંભળી લો। આપણે શું કરતા હતા? ક્યુ વિદ્યુતભારને કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર R થી P સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય લીધું। કાર્ય પાછું આપણે કયા બળથી શોધ્યું? તો બાહ્ય બળના વડે થતું કાર્ય શોધ્યું। હવે બાહ્ય બળનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો વિદ્યુતભાર ઉપર લાગતા વિદ્યુત બળના મૂલ્ય જેટલું હોવું જોઈએ અને તેની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ, જેથી પરિણામી બળ કેટલું થઈ ગયું હતું? શૂન્ય થઈ ગયું હતું। જ્યારે પરિણામી બળ શૂન્ય થાય ત્યારે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ma મુજબ પ્રવેગનું મૂલ્ય કેટલું? શૂન્ય। માટે વિદ્યુતભાર R થી P સુધી કેવી ગતિ કરે? તો પ્રવેગ રહિત ગતિ કરે। જ્યારે વિદ્યુતભાર R થી P સુધી જો પ્રવેગ રહિત ગતિ કરે તો એનો મતલબ એ થયો કે વેગ કેવો રહે? પ્રવેગ રહિત ગતિ એટલે કેવી ગતિ કહેવાય? અચળ વેગી ગતિ કહેવાય। जो विद्युतभार अचल वेगी गति करे तो तमने खबर पड़ी जवी जोईए कि वेगनु मूल्य दरेक बिंदु आगळ केवुं रहेशे? अचल रहेशे। और वेगनु मूल्य दरेक बिंदु आगळ अचल रहे तो एनो मतलब कि वेग अचल तो गति ऊर्जा पण अचल। गति ऊर्जा अचल एटले गति ऊर्जामां थतो फेरफार केटलो थाय? शून्य थाय। अने गति ऊर्जामां थतो फेरफार शून्य थाय तो पछी तमने खबर छे जो गति ऊर्जामां थतो फेरफार शून्य तो पछी R થી P सुधी जो आपणे विद्युतभारने लई जईए तो R થી P सुधी लई जईए विद्युतभारने तो ये विद्युतभारने ज्यारे R થી P सुधी लई जवामां आवे छे त्यारे जे कंई कार्य थाय ए कया स्वरूपे संग्रहित थाय? तो स्थिति ऊर्जा स्वरूपे संग्रहित थाय। आवी चर्चा आपणे अगाउना लेक्चरनी अंदर करी चूक्या छीए। आजना लेक्चरनी अंदर आपणे एवी वात करवानी छे, स्थिति ऊर्जा परथी हवे आपणे विद्युत स्थितिमाननी वात करीशुं। तो विद्युत स्थितिमान समजता पहेला आपणे स्थिति ऊर्जानी जो वात करीए तो विद्युतभार तंत्रना विद्युत क्षेत्र, अहींया ध्यान आपजो, विद्युतभार तंत्रना विद्युत क्षेत्रमां सदिश ई मां क्यू विद्युतभारने R થી P सुधी लई जवा माटे क्यू विद्युतभारने R થી P सुधी लई जवा माटे कार्यનું सूत्र તમને ખબર છે। कार्य W बराबर डेल्टा U बराबर શું લખીશું? UP माइनस UR અને એનું મૂલ્ય આપણને કેટલું મળે? તો R થી P F एक्सटर्नल इंटू DR। આવું આપણે આગળના લેક્ચરમાં ભણી ચૂક્યા। હવે તમને ખબર છે કે F एक्सटर्नल बराबर શું લખાય? माइनस FE લખાય કે ના લખાય? એ કિંમત હું અહીંયા મૂકી દઉં। એ કિંમત જો મૂકીએ તો પછી શું લખાય? માઇનસ ઇન્ટિગ્રેશન R થી P, અહીંયા શું લખીશું? FE ઇન્ટુ DR। FE એટલે વિદ્યુત બળ અને વિદ્યુત બળ એટલે તમને ખબર છે કે વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર। એ કિંમત અહીંયા જો મૂકીએ તો કાર્ય Wનું સૂત્ર કયું આવશે? એટલે કે UP માઇનસ UR બરાબર W બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન R થી P, અહીંયા શું લખીશું? R થી P કિંમત મૂકી દો તો શું લખાય? બોલો, Q ઇન્ટુ E ઇન્ટુ DR। એનો મતલબ એ તો કે આ કાર્ય W એ કોના પર આધાર રાખે છે? વિદ્યુતભારના મૂલ્ય પર આધાર રાખે છે। ધારો કે 2 કુલમ વિદ્યુતભાર હોય તો કાર્ય જો 2 જૂલ હોય તો 4 કુલમ વિદ્યુતભાર હોય તો કાર્ય કેટલું થાય? તો 4 જૂલ થાય। તો R થી P સુધી જો 2 કુલમ વિદ્યુતભારને લઈ જવા માટે થયેલ કાર્ય ધારો કે 2 જૂલ છે એવું આપણે ધારીએ તો પછી હું 4 લઉં તો કેટલું થાય? બોલો, R થી P સુધી જ લઈ જવો છે। R થી P સુધી લઈ જવો હોય તો અહીંયા 4 મૂકો તો 4 જૂલ થાય, 6 મૂકો તો 6 જૂલ થાય, 10 મૂકો તો 10 જૂલ થાય કે ના થાય? તો હવે તમે વિચારો, અહીંયા જે W છે એ ચલે છે એ Qના સમપ્રમાણમાં છે તો પછી W અપોન Qનો જો ગુણોત્તર લેવામાં આવે તો એ ગુણોત્તર કેવો રહેશે? બોલો, Qથી સ્વતંત્ર થાય કે નહીં? હવે આ W અપોન Qનો જે ગુણોત્તર જે છે એ Qથી સ્વતંત્ર છે એટલે Qને આપણે આ બાજુ લઈ જઈએ। બીજા શબ્દોમાં એ તો Qની કિંમત કેટલી મૂકી દેવામાં આવે? તો Qની કિંમત 1 મૂકી દો। Qની કિંમત 1 મૂકી દઈએ અથવા તો આ Q વડે ભાગી દઈએ।
જો ક્યુ વડે ભાગીએ તો આવું લખાય, યુપી માઇનસ યુઆર ભાગ્યા ક્યુ, એટલે કે ડબલ્યુ અપોન ક્યુ. ક્યુ વડે ભાગીએ તો માઇનસ ઇન્ટિગ્રેશન આર થી પી, અહીંયા શું આવશે ઈ ડોટ ડીએફ. હવે આ જે મૂલ્ય મળ્યું એ વિદ્યુતભાર તંત્રના વિદ્યુત ક્ષેત્ર પર આધાર રાખે છે, ક્યુ ઉપર આધાર રાખતો નથી. ક્યુ અહીંથી નીકળી ગયું, ક્યુ નીકળી ગયું એટલે ક્યુ ઉપર આધાર રાખતો નથી. ટૂંકમાં અહીંયા એકડો છે એવું તમે વિચારી લો. જો અહીંયા ક્યુની જગ્યાએ 1 છે એટલે અહીંયા આપણે લખી દઈએ એકમ ધન વિદ્યુતભાર. તો આમ એકમ ધન વિદ્યુતભાર ઉપર થયેલું કાર્ય કહેવાય કે ના કહેવાય? તો આ એકમ ધન વિદ્યુતભાર ઉપર થયેલું કાર્ય છે. અહીંયા ક્યુની જગ્યાએ હું 1 મૂકી દઉં તો એકમ ધન વિદ્યુતભાર ઉપર થયેલું કાર્ય કહેવાય. તો આમ ડબલ્યુ અપન ક્યુ એક નવી ભૌતિક રાશિ આપે છે, અને આ જે નવી ભૌતિક રાશિ જે આવે છે એને આપણે આર થી પી સુધી લઈ જવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. એટલે યુપી માઇનસ યુઆર ભાગ્યા ક્યુની જગ્યાએ તમે શું લખી શકો? વીપી માઇનસ વીઆર. એટલે કે આના આપણે વી વડે દર્શાવીએ અથવા ડેલ્ટા વી વડે દર્શાવીએ તો આના વિદ્યુત સ્થિતિમાનનો આપણે તફાવત કહીશું. તો અહીં એક નવી ભૌતિક રાશિ મળી જેના આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીશું. વિદ્યુત સ્થિતિમાનની જો વ્યાખ્યા લખવી હોય તો તમે શું લખી શકો? એકમ ધન વિદ્યુતભાર ઉપર થયેલ કાર્ય. તો એકમ ધન વિદ્યુતભારને આર થી પી સુધી લઈ જવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે બોલો? ઈ ઇન્ટુ ડી. સંકલનમાં આગળ નિશાની કેવી? માઇનસ આર થી પી ઈ ઇન્ટુ ડી. તો આમ એકમ ધન વિદ્યુતભારને બાહ્ય બળ વડે લઈ જવામાં આવે તો આગળ નિશાની માઇનસની જગ્યાએ શું કરી દેવાનું? પ્લસ કરી દેવાનું. તો એકમ ધન વિદ્યુતભારને બાહ્ય બળની હાજરીમાં આર થી પી સુધી પ્રવેગ રહિત લઈ જવામાં આવે. સ્થિતિ ઉર્જામાં જો પ્રવેગ રહિત હોય તો એના પરથી જ આ સૂત્ર મળ્યું છે. અને સ્થિતિ ઉર્જામાં જો આપણે પ્રવેગ રહિતની વાતો કરતા હોય તો વિદ્યુત સ્થિતિમાનમાં પણ આપણે કેવી વાતો કરવી પડે? પ્રવેગ રહિતની જ વાતો કરવી પડે. તો આર થી પી સુધી લઈ જવા માટે પ્રવેગ રહિત ગતિ કરાવી આર થી પી સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને શું કહેવાય બોલો? તેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીશું. આ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત મળ્યો તેને આપણે કયું મૂલ્ય કહીશું? તો સાપેક્ષ મૂલ્ય કહીશું. શું કહીશું? સાપેક્ષ મૂલ્ય. તો આર થી પી સુધી લઈ જવા માટે કરવા પડતા મૂલ્યને આપણે શું કહીશું? સાપેક્ષ મૂલ્ય. તો આર થી પી માટે તમે આવું લખી શકો. તો હવે વિદ્યુત સ્થિતિમાન માટે એકમ ધન વિદ્યુતભાર ઉપર થતું કાર્ય યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? એકમ ધન વિદ્યુતભાર ઉપર થતું કાર્ય, જેને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીશું. હવે વ્યવહારમાં કયા મૂલ્યની જરૂર પડશે? તો સાપેક્ષ મૂલ્યની જરૂર પડે. જે તે વ્યવહારમાં સ્થિતિ ઉર્જાનું આપણે સાપેક્ષ મૂલ્ય લઈએ છીએ, સ્થિતિ ઉર્જાનો શું લઈએ છીએ? તફાવત લઈએ છીએ. સ્થિતિ ઉર્જાના તફાવતને આપણે કયું મૂલ્ય કહીશું? તેનું સાપેક્ષ મૂલ્ય કહીશું. એ જ રીતે અહીંયા પણ વ્યવહારની અંદર તમારે શું કરવું પડશે બોલો? વિદ્યુત સ્થિતિમાનનું કયું મૂલ્ય લેવું પડે? તો સાપેક્ષ મૂલ્ય લેવું પડે. કયું મૂલ્ય લેવું પડે? સાપેક્ષ મૂલ્ય. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવો પડે. પરંતુ જો નિરપેક્ષ મૂલ્ય લેવું હોય તો અનંત અંતરે, તો નિરપેક્ષ મૂલ્ય માટે આટલું યાદ રાખો, એટલે ખરેખરું મૂલ્ય કહેવાય. તો ખરેખર આ મૂલ્ય માટે આટલું યાદ રાખવાનું. વિદ્યુતભારને ક્યાંથી? એકમ ધન વિદ્યુતભારને ક્યાંથી લઈ લાવવું પડે? તો એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવો પડે. ક્યાંથી લાવવો પડે? અનંત અંતરેથી લાવવો પડે. હવે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરથી જો લાવવામાં આવે તો અનંત અંતરે જેમ કાર્ય શૂન્ય, સ્થિતિ ઉર્જા શૂન્ય, તેમ વિદ્યુત સ્થિતિમાન પણ કેટલું હશે? શૂન્ય હશે. તો અનંત અંતર માટે વી ઇન્ફિનિટિવ બરાબર શું લખીશું? 0. તો અહીંયા તેના આપણે કાર્ય જે શોધીએ ઇન્ફિનિટિવથી અહીંયા કેટલા સુધી? પી સુધી ભાગ્યા ક્યુ બરાબર શું લખીશું? માઇનસ ઇન્ટિગ્રેશન શું લખીશું બોલો? ઇન્ફિનિટિવથી પી ઈ ડોટ ડીએફ. તો આના બરાબર શું લખાય બોલો? વીપી માઇનસ વી ઇન્ફિનિટી. પણ વી ઇન્ફિનિટીની કિંમત કેટલી મૂકી દઈશું? 0. તો વીપી બરાબર શું મળશે? માઇનસ ઇન્ટિગ્રેશન અહીંયા આપણે કેટલા લઈશું? ઇન્ફિનિટીથી પી ઈ ડોટ ડીએફ. તો આ જે મૂલ્ય મળ્યું એ વિદ્યુત સ્થિતિમાનનું કયું મૂલ્ય કહેવાય બોલો? નિરપેક્ષ મૂલ્ય કહેવાય. ખરેખરું મૂલ્ય કહેવાય. શું કહેવાય? આ ખરેખરું મૂલ્ય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો કયું મૂલ્ય કહેવાય? નિરપેક્ષ મૂલ્ય કહેવાય. અને આપણે કયું મૂલ્ય કહીશું? નિરપેક્ષ મૂલ્ય કહીશું. તો આટલું યાદ રાખવાનું. ઇન્ફિનિટીથી પી સુધી લઈ જવામાં આવે તો આગળ નિશાની કેવી આવશે? માઇનસ. આ વીપીની કિંમત મળી, ધારો કે વીએ લખવું હોય તો કઈ રીતે લખાય? માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટીથી અહીંયા શું લખીશું? એ
ई डॉट डी आर। तो आम विद्युत स्थितिमानનું નિરપેક્ષ મૂલ્ય જો શોધવું હોય તો તમે આ રીતે શોધી શકો। દાખલા તરીકે એમ કીધું કે બી થી એ માટે જો લખીએ તો શું લખાય બોલો? વી એ માઇનસ વીબી, તો માઇનસ ઇન્ટિગ્રેશન શું લખાય બોલો? બી થી એ હોય તો બી, અહીંયા શું મૂકી દેવાનું? એ ઈ ડોટ ડી આર। તો આ જે મૂલ્ય મળ્યું એ વિદ્યુત સ્થિતિમાનનું શું કહેવાય? તફાવત કહેવાય। અને આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે કયું મૂલ્ય કહીશું? તો સાપેક્ષ મૂલ્ય કહીશું। હવે જેવું સ્થિતિ ઉર્જામાં હતું, સ્થિતિ ઉર્જા શેના પર આધાર રાખે? તો પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે, પસંદ કરેલા ગતિમાર્ગ ઉપર આધાર રાખતો નથી। એમ વિદ્યુત સ્થિતિમાન પણ આપણે યાદ રાખવાનું, પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ ઉપર જ આધાર રાખે છે, પસંદ કરેલા ગતિમાર્ગ ઉપર આધાર રાખતો નથી। દાખલા તરીકે આપણે ઘણા બધા વિદ્યુતભારો લઈએ, એક વિદ્યુતભાર Q1 લઈએ, બીજો વિદ્યુતભાર Q2 લઈએ, Q3, Q4 વગેરે। તેના વડે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ રીતે છે। હવે અહીંયા આપણે એક બિંદુ એ લઈએ અને અહીંયા બિંદુ અથવા તો પી, અહીંયા આર બિંદુ લઈએ, અહીંયા પી બિંદુ લઈએ અને જુદા જુદા ગતિમાર્ગ લઈએ। એક ગતિમાર્ગ આ લઈએ, આ બીજો ગતિમાર્ગ, આ ત્રીજો ગતિમાર્ગ, આ ચોથો ગતિમાર્ગ, આ પાંચમો ગતિમાર્ગ, આવા જુદા જુદા તમે ગતિમાર્ગ પસંદ કર્યા હોય। પરંતુ દરેક વખતે વિદ્યુત કારણ કે તમે આ ગતિમાર્ગે એકમ ધન વિદ્યુતભારને તમે આ માર્ગે લઈ અને બિંદુ પી સુધી લઈ જાઓ ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 મળે। ધારો કે આ માર્ગે લઈ જવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે? તો V2 મળે। ત્રીજા માર્ગ માટે V3 મળે। ચોથા માર્ગ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V4 મળે। પાંચમા માર્ગ માટે V5 મળે। તો અંતે તો તમારા બધાના મૂલ્યો સરખા જ મળશે, V1 બરાબર V2 બરાબર V3 બરાબર V4 બરાબર V5। તો એ શેના પર આધાર રાખે છે? પસંદ કરેલા માર્ગ ઉપર આધાર રાખતું નથી, પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે। જો વ્યવહારમાં તમારે કયું મૂલ્ય લેવાનું આવશે? તો આવું સાપેક્ષ મૂલ્ય લેવામાં આવશે, બરાબર। અને જ્યારે આવું સાપેક્ષ મૂલ્ય લેવામાં આવે ત્યારે આટલું યાદ રાખવાનું, આરમાં ધારો કે હું 2 વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાન ઉમેરી દઉં તો પીમાં પણ કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉમેરાય? તો સાપેક્ષમાં 2 વોલ્ટ જેટલું ઉમેરાય, એટલે તફાવત લઈએ તો 2 ઉડી જશે। એટલે ધારો કે અહીંયા હું આલ્ફા ઉમેરું તો અહીંયા પણ આલ્ફા, તો એ વખતે આપણે જો લખીએ તો VA પ્લસ આલ્ફા માઇનસ અથવા તો VP પ્લસ આલ્ફા અને VR પ્લસ આલ્ફા, આલ્ફા આલ્ફા ઉડી જશે તો VP માઇનસ VR થાય। તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અગત્યનો છે, એટલું યાદ રાખવાનું। તો વ્યવહારની અંદર આપણે આ મૂલ્યનો જ વારંવાર ઉપયોગ કરવાનો આવશે। બીજો હવે વિદ્યુત સ્થિતિમાનના એકમની જો વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ કયો થશે? તો વિદ્યુત સ્થિતિમાનનો જો એકમ લઈએ તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટની યાદમાં શું છે? તો વોલ્ટ છે। અથવા તો એનો બીજો એકમ જુઓ તો આપણને ખબર છે, શું લખો છો? કાર્ય ભાગ્યા કુલમ, કાર્ય ભાગ્યા કુલમ, કાર્યનો એકમ જૂલ ભાગ્યા કુલમનો એકમ કયો? સી, એટલે કે કાર્ય ભાગ્યા વિદ્યુતભાર એટલે કાર્ય ભાગ્યા કુલમ, તો એનો બીજો એકમ કયો આવશે? જૂલ પ્રતિ કુલમ, અથવા એક એકમ કયો? તો વોલ્ટ આવે। તો તમે વોલ્ટે લખી શકો અને જૂલ પ્રતિ કુલમ લખી શકો। વોલ્ટને તમે આમ V વડે દર્શાવો તો ચાલો V, ચલો ખ્યાલ આવી ગયો। એનું પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું। વારંવાર ઘણી બધી ભૌતિક રાશિઓની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાનના પારિમાણિક સૂત્રની જરૂર પડશે અને વિદ્યુત સ્થિતિમાનના પારિમાણિકની સૂત્રની જરૂર પડતી હોવાના લીધે એનું પારિમાણિક સૂત્ર યાદ રાખો, MLTA 1 2 3 1 પાછળના 2 માઇનસ। તો આ પ્રશ્ન 2 થી 3 ગુણમાં પૂછી શકાય। તો કે વિદ્યુત સ્થિતિમાન વિશે સમજાવો, તો તમારે આ રીતે સમજાવવું પડે। થિયરી કઈ રીતે લખવાની? તો વ્યવસ્થિત રીતે તમારે થિયરી લખી દેવાની। તો વિડીયોને પોઝ કરી અને તમે આ જે થિયરી લખી છે એ તમારે ઉતારી લેવાની। તો જુઓ અહીંયા ધ્યાન આપો, મેં આખી થિયરી વ્યવસ્થિત રીતે લખી દીધી છે, એ પ્રમાણે તમે ઉતારી દેજો। તો તમે આ થિયરી વ્યવસ્થિત રીતે નોટબુકમાં ઉતારી દેવાની। આ થિયરી પણ અગત્યની છે, બરાબર। તો વિડીયો પોઝ કરી અને આખી થિયરી તમારે વ્યવસ્થિત રીતે ઉતારી લેવાની। આ એનું પહેલું પેજ છે। અને મસ્ત મટીરિયલ બનાવી દેવાનું, બરાબર। આ પહેલું પેજ। આ એનું બીજું પેજ છે।
તો તમે વ્યવસ્થિત રીતે આખી થિયરી જોઈ લો. તો આ રીતે તમારે આખી થિયરી ઉતારી દેવાની રહેશે. જો આ વિડીયોમાં ખબર ના પડે તો તમારે શું કરવાનું, 1 થી 2 વખત આ વિડીયો જોવાનો, જેથી કરીને તોય ખબર ના પડે તો તમે વિડીયો કોલ કરી અથવા તો ફોન કરી અને સમજી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે ચર્ચા કરીશું બિંદુવત વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત સ્થિતિમાન. બિંદુવત વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત સ્થિતિમાન. તો બિંદુવત વિદ્યુતભાર વડે કેટલું વિદ્યુત સ્થિતિમાન મળે છે તેની આપણે ચર્ચા કરી લઈએ. તો જો અહીંયા ધ્યાન આપો. બિંદુવત વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે આપણે એક બિંદુવત વિદ્યુતભાર લઈએ. ધારો કે બિંદુવત વિદ્યુતભારને આપણે કેપિટલ Q વડે દર્શાવી દઈએ. આ બિંદુવત વિદ્યુતભારને આપણે ક્યાં મૂકીશું? તો ઉગમ બિંદુ પર મૂકીશું. સરળતા ખાતર આ ધન વિદ્યુતભાર છે, એટલે કે Q > 0 છે. આમ ઉગમ બિંદુ O પર મૂકેલો છે. હવે એના વિદ્યુત ક્ષેત્રની અંદર આવેલા બિંદુ P આગળ, ધારો કે આ બિંદુ P છે, જેનો સ્થાન સદિશ કેટલો છે? તો સદિશ R છે. આ બિંદુ P આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ બિંદુ P આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. હવે એ વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે તમારે શું કરવું પડશે? તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ અનંત અંતરેથી, આ અનંત અંતર છે, વિચારી લો, આ અનંત અંતર છે. અનંત અંતરેથી આપણે એકમ ધન વિદ્યુતભારને બિંદુ P સુધી લાવીશું. અને એકમ ધન વિદ્યુતભારને બિંદુ P સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થતું જે કાર્ય જે છે એ કાર્યને આપણે શું કહીશું? તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જે કાર્ય થાય તેને આપણે તે બિંદુ આગળનું શું કહીશું? વિદ્યુત સ્થિતિમાન કહીશું. શું કહીશું? તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપો. આના માટે આપણે શું કરીશું? તો અહીંથી એકમ ધન વિદ્યુતભાર નામ તમે લઈ જાઓ. ધારો કે કોઈ વચ્ચેનું કોઈ એક બિંદુ આપણે લઈએ. ધારો કે આ P' બિંદુ છે. P' બિંદુ આગળનો અહીંનો આપણે સ્થાન સદિશ લઈએ કેટલો? તો અહીંથી આપણે આટલો સ્થાન સદિશ લઈએ તો એને આપણે સદિશ R' વડે દર્શાવીએ. તો હવે આ P' બિંદુ આગળ એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હોય? તો P' બિંદુ આગળ એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળનું સૂત્ર લખીએ તો F' બરાબર E × Q × E. આવું સૂત્ર આવે ને. Qની જગ્યાએ હું એકડો મૂકી દઉં. Eની જગ્યાએ આપણે અહીંથી આના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર તો કેટલું? તો KQ / અંતર કેટલું છે? તો R' જેટલું છે. તો R'² અને R' દિશાનો, એટલે કે Rની દિશાનો અહીંયા આપણે શું લઈશું? એકમ સદિશ લઈશું. એટલે કે OPની દિશાનો, બીજા શબ્દોમાં કહીએ તો સદિશ OPની દિશાનો એકમ સદિશ છે. તો R' એ સદિશ OPની દિશાનો આપણે શું લઈ લીધો? એકમ સદિશ લઈ લીધો. ચલો, ખ્યાલ આવી ગયો એટલા સુધી? હવે અહીંયા ધ્યાન આપો. હવે જો અહીંયા ધ્યાન આપો, OPની દિશાનો આપણે શું લઈ લીધો? એકમ સદિશ લઈ લીધો. હવે અહીંયા જે બિંદુ આગળ કાર્ય શોધવું હોય તો અહીંથી આપણે સ્થાનાંતર કરીએ. કેટલું? તો ∆R' જેટલું સ્થાનાંતર કરવામાં આવે. તો આરમાં ∆R' જેટલું સ્થાનાંતર કરવામાં આવે, અથવા તો આ દિશામાં સ્થાનાંતર કરીએ અથવા તો આ દિશામાં સ્થાનાંતર કરીએ. તો ∆R' જેટલું જો સ્થાનાંતર કરવામાં આવે તો R થી R' પ્લસ ∆R' જેટલું સ્થાનાંતર કરાવતા કરવું પડતું જે કાર્ય જે છે એ કાર્યને ∆W વડે દર્શાવીએ. તો ∆W બરાબર શું લખીશું? બોલો. તો ∆W બરાબર અહીંયા આપણે જો લખીએ તો શું લખીશું? બોલો. KQ એટલે કે F ઇન્ટુ શું લખીશું? ∆R'. Fની જગ્યાએ લખી દઈએ KQ / R'² ઇન્ટુ R'. ∆R'ની જગ્યાએ આપણે લખી દઈએ ∆R ઇન્ટુ તેની દિશાનો એકમ સદિશ R'. R' ઇન્ટુ R' એટલે કેટલા થઈ જશે? 1. એટલે આના બરાબર જો લખીએ તો KQ / R'² ઇન્ટુ ∆R'. તો જો અહીંયા તેના ફરી એકવાર બોલી દઉં છું. R' થી અહીંયા જુઓ, અહીંયા ધ્યાન આપો. R' થી સદિશ R' વત્તા ∆R' જેટલું સ્થાનાંતર દરમિયાન આટલું સ્થાનાંતર કરે ને, વધારાનું આટલું સ્થાનાંતર થયું કે નહીં? તો આટલા ∆R' જેટલા સ્થાનાંતર દરમિયાન થયેલ કાર્ય બરાબર
એફની જગ્યાએ તમે અહીંયા એફ ડેશ જો લીધા હોય તો એફ ડેશ લખજો, અહીંયા એફ લીધા હોય તો અહીંયા એફ લખજો, બરાબર। તો ડેલ્ટા ડબલ્યુ બરાબર સદિશ એફ ડેશ ઇન્ટુ ડેલ્ટા આર ડેશ, આના બરાબર એફ ડેશની જગ્યાએ કિંમત મૂકી દઈએ કેટલી તો કે ક્યુ અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ, અને સદિશ આર ડેશની જગ્યાએ શું લખાય સદિશનું મૂલ્ય અને તેની દિશાનો એકમ સદિશ। હવે આર ડેશ અહીંયા પણ આર ડેશ, અહીંયા આર ડેશ ડોટ આર ડેશ એટલે થઈ જશે, આર ડેશ ડોટ આર ડેશ એટલે કેટલા થઈ જાય 1 થાય। તો અહીંયા આપણે જો લખીએ તો કે ક્યુ અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ શું લખીશું ડેલ્ટા આર ડેશ। પણ અહીંયા હું નિશાની માઇનસ કરીશ, કેમ તમે માઇનસ કરી તો સ્થાનાંતરની જો તમે ડેલ્ટા આર ડેશ ઉમેર્યા, આર ડેશમાં આર ડેશ ઉમેર્યો તો ખરેખર આમ સ્થાનાંતરને બદલે આમ સ્થાનાંતર કરાયું ને, શું કર્યું આમ જવાને બદલે આમ ગયા કે નહીં, જ્યારે આપણે જવાનું અનંત અંતરથી આમ આવવાનું હતું, અને જ્યારે આપણે આર ડેશ વત્તા આર વત્તા ડેલ્ટા આર ડેશ લઈએ છીએ અહીંયા માઇનસની બદલે હું અહીંયા પ્લસ લઈ લીધા, પ્લસ લીધો તો એનો મતલબ એ થયો કે આપણે આટલું સ્થાનાંતર આપણે કઈ બાજુ કરાવ્યું તો સ્થાનાંતરની વિદ્યુત બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરાવ્યું, અને બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરાવ્યું હોવાથી અહીંયા નિશાની કેવી આવશે માઇનસ। તો માઇનસ કે ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા આર ડેશ થાય। ચલો ખ્યાલ આવી ગયો એટલે સુધી, તો આટલું કાર્ય મળ્યું। હવે જો લિમિટ ડેલ્ટા આર ડેશ ટેન્સ ટુ 0 લેવામાં આવે તો આ જે કાર્ય જે છે એ કાર્યની જગ્યાએ આપણે શું લખીશું ડી ડબલ્યુ, અને ડી ડબલ્યુ બરાબર શું લખીશું કે ક્યુ અપોન આર ડેશનો સ્ક્વેર, ડેલ્ટા આર ડેશની જગ્યાએ શું લખીશું ડી આર ડેશ। તો આટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન ડેલ્ટા આર ડેશ જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન ડી આર ડેશ જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન આટલું કાર્ય થાય છે। પરંતુ તમારે તો સમગ્ર ગતિપથ માટેનું કાર્ય શોધવું છે, તો સમગ્ર કાર્ય માટે તમારે સ્થાનાંતર ક્યાંથી ક્યાં સુધી કરવું પડશે, તો આર ડેશ બરાબર ઇન્ફિનિટીથી આર ડેશ બરાબર આર સુધી શું કરવું પડે સંકલન કરતા, તો કુલ કાર્ય મળે। તો કુલ કાર્ય ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી ઇન્ફિનિટીથી આર, અહીંયા શું લખીશું ડી ડબલ્યુ, ડી ડબલ્યુની કિંમત મૂકી દઈએ તો ઇન્ફિનિટીથી આર, ડી ડબલ્યુની જગ્યાએ શું લખીશું માઇનસ કે ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ શું લખીશું ડી આર ડેશ, માઇનસ કે ક્યુને આપણે કોમન કાઢી દઈએ તો માઇનસ કે ક્યુ કોમન કાઢી દઈએ, અહીંયા કેટલા થશે તો ઇન્ફિનિટીથી આર, આ શું થશે બોલો ડી આર ડેશ અપોન આર ડેશ સ્ક્વેર થાય કે નહીં। હવે આના બરાબર આર ડેશ સ્ક્વેરનું સંકલન કરવા માટેના અંશમાં લઈ જઈએ તો આવું લખાઈ જુઓ માઇનસ કે ક્યુ, આને જો તમે અંશમાં લઈ જાઓ તો આવું લખાય ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટીથી આર, આને અંશમાં લઈ જાઓ તો આવું લખાય આર, અહીંયા શું થશે માઇનસ ઘાત થશે, આર ડેશની કેટલી ઘાત થશે -2 ઘાત ઇન્ટુ શું લખીશું ડી આર ડેશ। હવે આર ડેશની -2 ઘાત છે તો એનું સંકલન તો ઘાતમાં 1નો વધારો કરો, વધારેલી ઘાત વડે ભાગો, તો અહીંયા શું લખીશું માઇનસ કે ક્યુ, ઘાતમાં 1નો વધારો કરો તો આર ડેશની -1 ઘાત, કારણ કે ઉમેરીએ તો શું થાય -2 + 1 એટલે -1 થઈ જાય, અને જે વધારેલી ઘાત વડે ભાગી દે તો અહીંયા -1 ઇન્ફિનિટીથી શું લઈશું આર, માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, આના બરાબર શું લખીશું કે ક્યુ 1 અપોન આર ડેશ ઇન્ફિનિટીથી અહીંયા શું લખીશું આર। ચલો ખ્યાલ આવી ગયો, કે ક્યુ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ, એટલે કે ક્યુ 1 અપોન શું લખીશું આર ડેશ, કારણ કે માઇનસ ઘાત છે તો છેદમાં જાય તો પ્લસ થઈ જશે, ઇન્ફિનિટીથી શું લઈશું આર। એક વખત આપણે ઉર્ધ્વ સીમાની કિંમત મૂકીએ, બીજી વખત શું કરીશું માઇનસ અધર સીમાની કિંમત મૂકીએ, તો ઉર્ધ્વ સીમા અને અધર સીમાની કિંમત મૂકીએ તો કાર્ય ડબલ્યુ બરાબર શું લખીશું અહીંયા કે ક્યુ 1 અપોન આર, ઉર્ધ્વ સીમાની કિંમત આર મૂકી દીધી, અધર સીમાની કિંમત મૂકો તો 1 અપોન ઇન્ફિનિટી, 1 અપોન ઇન્ફિનિટી એટલે 0, તો કાર્ય ડબલ્યુ બરાબર શું મળશે કે ક્યુ અપોન આર મળે, શું મળે કે ક્યુ અપોન આર। તો આટલું કાર્ય થયું। એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી બિંદુ પી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય આટલું છે। તો આ કાર્ય જે વિદ્યુત સ્થિતિમાન કહેવાય કે નહીં, તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર તે બિંદુ આગળનું શું કહેવાય વિદ્યુત સ્થિતિમાન છે આ કાર્ય। તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર આ કાર્ય એને શું કહેવાય બિંદુ પી આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે। તો વી આર બરાબર શું લખીશું કે ક્યુ અપોન શું લખીશું આર। તો આટલું વિદ્યુત સ્થિતિમાન મળે। હવે આટલું યાદ રાખવાનું, ક્યુ ગ્રેટર દેન 0 હોય તો વી ગ્રેટર દેન 0 થાય, ક્યુની કિંમત ધન તો વીની કિંમત ધન,
અને Q લેસ દેન 0 હોય તો V લેસ દેન 0. તો ધન વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત સ્થિતિમાન ધન હોય અને ઋણ વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત સ્થિતિમાન કેવું હશે તો ઋણ હશે. તો આટલું તમારે યાદ રાખવાનું. હવે બિંદુવત વિદ્યુતભાર માટે આટલું યાદ રાખવાનું G-નીટ માટે. તો બિંદુવત વિદ્યુતભાર માટે આપણે આવું ભણી ચૂક્યા. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું તો KQ/R² છે. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર KQ/R છે. તો આમ E વિરુદ્ધ Rનો આલેખ દોરીએ. અહીંયા V વિરુદ્ધ Rનો આલેખ દોરીએ. તો અહીંયા E વિરુદ્ધ Rનો જો આલેખ દોરવામાં આવે તો એ આલેખ હાથે બેન્ડ થયેલો હશે. તો આ E ચલે છે 1/R². V વિરુદ્ધ Rનો જો આલેખ દોરવામાં આવે તો V વિરુદ્ધ Rનો આલેખ આપણને આ રીતે મળશે. આ E વિરુદ્ધ Rનો આલેખ, અહીંયા V વિરુદ્ધ Rનો આલેખ દોરીએ તો એ આલેખ આપણને આ રીતે મળે. જો બંનેનો સમન્વય કરીએ, અહીંયા V ચલે છે 1/R. તો આ બંનેનો જો સમન્વય કરીએ તો શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય, પછી ઘટે કઈ રીતે તો R² પ્રમાણે ઘટે છે. શરૂઆતમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય તો ઓછું હોય અને ઘટે કેવી રીતે બોલો તો 1/R પ્રમાણે ઘટે. તો બંને જો કમ્બાઈન કરીએ E અને V વિરુદ્ધ Rનો જો આલેખ દોરીએ તો આલેખ આવો મળશે. આ Vનો આલેખ છે અને આ આલેખ જે છે શેનો છે તો Eનો આલેખ છે. આમ V વિરુદ્ધ Rનો અને E વિરુદ્ધ Rનો આલેખ જો દોરીએ તો Eનો વધારે બેન્ડ કરવાનો, Vનો ઓછો બેન્ડ કરવાનો. જેમ જેમ છેદમાં ઘાત વધતી જાય તેમ તેમ બેન્ડ વધારે કરતા જવાનો. જેમ જેમ છેદમાં ઘાત ઘટતી જાય તેમ તેમ એને ઓછો બેન્ડ કરવાનો. તો V વિરુદ્ધ Rનો આલેખ આ રહ્યો છે અને આ E વિરુદ્ધ Rનો આલેખ છે. તો આમ એક જ આલેખ પત્રની અંદર આપણે આ બંને આલેખો દોરીશું. તો વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અને વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. પણ કોના માટે તો બિંદુવત વિદ્યુતભાર માટે. કોના માટેની વાત થઈ આ તો બિંદુવત વિદ્યુતભાર માટે તમે આવું કહી શકો. તો આટલું તમારે યાદ રાખવાનું. બિંદુવત વિદ્યુતભાર વડે મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ આવડવું જોઈએ. તો બિંદુવત વિદ્યુતભાર વડે મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું તો KQ/R². બિંદુવત વિદ્યુતભાર વડે મળતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કયું તો V બરાબર KQ/R છે. તો આટલું તમને યાદ હોવું જોઈએ. હવે એક્ઝામમાં જો આ થિયરી પૂછાય તો કેવી રીતે લખવાની તો જો અહીંયા મેં લખી દીધી છે એ રીતે તમે લખી દેજો, નોટ બનાવી દેજો. તો બિંદુવત વિદ્યુતભારને લીધે મળતા વિદ્યુત સ્થિતિમાન શોધો. તો બિંદુવત વિદ્યુતભાર Q લેવાનો, જેનો ઉગમ બિંદુ પર મૂકી દેવાનો. આ ઉગમ બિંદુ ઉપર આ રીતે વિદ્યુતભારને મૂકી દેવાનો. આ વિદ્યુતભારનો સ્થાન સદિશ લઈ લેવાનો. તો ધારો કે સદિશ R છે અને P આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો આ P આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો ચલો આવું લખતે આવડે કે ના આવડે તો આવું તમારે જાતે લખી દેવાનું. વિડીયો પોઝ કરીને આટલી તમારે નોંધ બનાવી દેવાની. ત્યાર પછી આ વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે એકમ ધન વિદ્યુતભારને આપણે પરીક્ષણ વિદ્યુતભાર તરીકે લઈશું, જેને અનંત અંતરથી લાવવો પડે. ત્યાં પછી Q <0 માટે બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું હોય તો ધન જ હોય. આ કાર્ય એ માર્ગ ઉપર આધાર રાખતો નથી, એવું આપણે આગળની થિયરીમાં ભણી ચૂક્યા. જે શેના પર આધાર રાખે છે તો પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે. એટલે સરળતા ખાતર આપણે કેવો માર્ગ લીધો તો જો આ ત્રિજ્યા જે બને ને આ ત્રિજ્યાવર્તી માર્ગ કહેવાય. કયો સીધો માર્ગ છે ને ત્રિજ્યા ધારો હું ગોળો દોરું તો આ બધી ત્રિજ્યા જ બને. તો આ ત્રિજ્યાવર્તી માર્ગ બની ગયો. કેવો માર્ગ બની ગયો ત્રિજ્યાવર્તી માર્ગ. ત્રિજ્યાવર્તી માર્ગ માટે લાગતું બળનું સૂત્ર આવી ગયું. હવે આ બળના સૂત્ર માટે એની દિશા R' દિશા કઈ બાજુ છે તો OPની દિશામાં છે. તો આ લખતે આવડે કે નહીં તો આ રીતે થિયરી લખી દેવાની. આકૃતિ પેન્સિલથી દોરવાની, યાદ રાખજો. આકૃતિ તમે જો આ થિયરી પૂછાય અને પેન્સિલથી આકૃતિ દોરો તો અડધો માર્ક શેનો હોય છે તો આકૃતિનો હોય છે. જો અડધો માર્ક આકૃતિનો હોય છે અને પેન્સિલથી વ્યવસ્થિત આકૃતિ તમારે દોરવાની રહેશે. ત્યાર પછી બીજા પેજની અંદર તમારે શું કરવાનું વિડીયો પોઝ કરવાનો. પછી જે મેં આગળ સમજાવી રીતે R' થી R+ માટે થયેલ કાર્ય ΔW બરાબર આ રીતે તમે લખી શકો. ΔR → 0 લેતા એ શું લખાય DW. સામે અહીંયા શરતો આપી દીધી, દિશા સમાન છે. R' અને Fની દિશા કેવી છે સોરી અહીંયા વિરુદ્ધ છે એટલે ઋણ ચિહ્ન લીધેલ છે. તો એ માટે દિશાની કેવી અહીંયા માઇનસ. સમગ્ર ગતિમાર્ગ માટે R' બરાબર ઇન્ફિનિટીથી R માટેનું કાર્ય શોધવાનું તો એનાથી સંકલન કરી દેવાનું. સંકલન પહેલાં જે સ્ટેપ હતા એના એક સ્ટેપ જ લખ્યા છે અહીંયા. તો આ રીતે તમારે કાર્યનું સૂત્ર મળી જશે.
આ કાર્ય મળ્યા પછી એ કાર્યને આપણે શું કહીશું? તો વિદ્યુત સ્થિતિમાન કહીશું, કારણ કે ઇઝ ઇક્વલ ટુ 0 માટે KQ/R. ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર આ કાર્ય એટલે બિંદુ P આગળનું વિદ્યુત સ્થિતિમાન છે, તો એના માટે તમે આવું લખી શકો. એ સિવાય જે મેં તમને કીધું એ પ્રમાણે તો શું યાદ રાખવાનું તમારે? તો બિંદુવત વિદ્યુતભાર માટે અને શું કહેવાય, બિંદુવત વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અને બિંદુવત વિદ્યુતભાર વડે કદાચ જો આવી નોંધ પૂછાય તો આ નોંધ તમારે ખાસ લખી દેવાની. કઈ G યુનિટ માટેની નોંધ? જો Q > 0 હોય તો V > 0, Q < 0 તો V < 0. G યુનિટ માટે આ યાદ રાખવાની, E = KQ/R², V = KQ/R. એના આલેખો દોરો તો આ રીતે મળે, બંનેનો ભેગો આલેખ દોરીએ તો આ રીતે મળે. ચલો, ખ્યાલ આવી ગયો. તો આ પ્રશ્નની અંદરથી ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકાય છે, અને જો 2 થી 3 ગુણની થિયરી પૂછાય તો આ રીતે તમારે લખવી પડે. પણ આકૃતિ કેવી રીતે દોરવાની? પેન્સિલથી દોરવી પડે.